ખડના તો ભૂખા કાઢી નાખ્યા ભાઈ. એવી અસર કરી વિલફુલ અને હિટકેપ દવાએ. હવે ખેતરમાં ખડ નહીં પણ પાક જમશે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સિયાનગર ગામે કે જ્યાં પ્રગતિશીલ ખેડૂતે વિલફુલ અને હિટકેપનો આજથી 10 દિવસ પહેલા ઉપયોગ કરેલો છે. તો ખેડૂતનો અભિપ્રાય અને પરિચય લઈશું કે તેમને આ દવાનો યુઝ કર્યા પહેલા અને યુઝ કર્યા પછી તેમને કપાસમાં શું ડિફરન્ટ જોવા મળ્યો. તો તમારું નામ? મારું નામ સોલંકી રણજીતસિંહ જયસિંહભાઈ, ગામ સિયાનગર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. તમારો મોબાઈલ નંબર એક આપી દેજો. મારો નંબર છે 76 210 59 679. તો તમે જે કપામાં પટ્ટીપાન અને ગોળપાન માટે જે દવાનો યુઝ કરેલો છે તે કેટલાક દિવસ પહેલા યુઝ કરેલો છે? મેં 10 દિવસ પહેલા હિટ કેપનો ઉપયોગ કર્યો હતો. પેલા ગોળપાન માટે હિટકેપનો ઉપયોગ ગોળપાન કરેલો છે. માટે. તો કપાસને હિટકેપનો ઉપયોગ કર્યા પછી કોઈ આડઅસર ખરા? ના, કોઈ આડઅસર નથી. તો ખેડૂત મિત્રો, જે હિટકેપ છે જે કપાસમાં ગોળપાનના જે નિયંત્રણ માટે સારું એવું નિયંત્રણ લાવે છે. જે હાટોડી હોય કે લૂણી હોય કે ભોંય આંબલી હોય કે કણજરો હોય, મોટા ભાગના ગોળપાનના નિંદામણમાં નિયંત્રણ લાવે છે. ને આ છે સહારાનું વિલફુલ, જે પટ્ટીપાનનું કાળિયું, ખારિયું, ધરો, ડાબ, આરો ધારો, ચોખલિયું વગેરે નિંદામણ પર નિયંત્રણ લાવે છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કપાને કોઈ જાતની આડઅસર નથી. અને ખેડૂત મિત્રોએ હાલ 10 દિવસ પહેલા છંટકાવ કરેલો છે અને 5 થી 6 દિવસ પહેલા હાથી ફેરવેલું છે, જેથી તમને નિંદામણ હાલ જોવા નહીં મળે. ને ખેડૂત મિત્રોને, બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો કે આ દવાનો ઉપયોગ કરાય ખરા? આ હિટ કેપનો ઉપયોગ કરાય. 1 ઇંચ થી 1.5 ઇંચ સુધીનું હોય ને તો આ હિટ વેડી 4 થી 6 પાનનું ખડ હોય તો સારું એવું રિઝલ્ટ મળે મળે છે. અસ્તુ.